સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને નેશનલ હાઈવે પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે કુતિયાણા તાલુકાના દાદુકા ગામે નેશનલ હાઈવે પર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. કુતિયાણાથી પસાર થતો નેશનલ હાઈવે 59 અંદાજે 26 કિલોમીટર લાંબો છે. હાઈવે ઓથોરિટીની જમીન પર થયેલા દબાણો દૂર કરવા અગાઉ સંબંધિત લોકોને છેલ્લા ઘણા મહિનાઓથી નોટિસ આપવામાં આવી હતી, જેના પગલે આજે સવારથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 2 જેસીબી સહિતની મશીનરીની મદદથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દાદુકા ગામે હાઈવેની હદમાં આવેલા મકાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કુતિયાણા પોલીસના પીઆઈ અને પીએસઆઈ સહિત 60થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને સ્ટાફ પણ સ્થળ પર જ હાજર રહ્યા હતા. જોકે ડિમોલિશનની કામગીરીને લઈને ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગામ લોકોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી રહ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે ગામની મોટા ભાગની જમીન અને સ્મશાન હાઈવેની સામેના ભાગમાં આવેલું હોવાથી વર્ષોથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે ધારાસભ્ય, સાંસદ, હાઈવે ઓથોરિટી અને મામલતદાર સહિતના અધિકારીઓને અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ ઉલ્લેખ આવ્યો નથી. વજુભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, દાદુકા ગામનો નાગરિક છું અને દાદુકા ગામ અમારે હાઈવે રોડ નીકળેલ છે, તો 50% અમારી જમીન ભાદર સાઈડ આવેલ છે ત્યાં અને અમારી સમસાન સામે સાઈડ છે, તો અમારે જવા માટે માલ ઢોર માણસની પરેશાની થાય. તો અમારો કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આ પબ્લિક કે કોઈ અધિકારી કે કોઈ હાઈવે વાળા કોઈ પણ અધિકારી આવે એને અમે રજૂઆત કરી, લેટર પેડ લખીને બધે કહેલું છે. લેટર પેડ માંડવીયા સાહેબને આપેલ છે, મામલતદાર સાહેબને આપેલ છે, કલેક્ટરમાં આપેલ છે, તો એના કોઈ પણ જવાબ અમને મળેલા નથી. અને આ લોકો જે કોઈ આવીને પરેશાન કરી અને આ અમે મીડિયામાં કહેવા માંગીએ કે અમારા મકાનની જે નોટિસો આવી અમારે બૈરાઓ અભણ હોવાથી 2 મહિના સુધી અમારી બૈરાઓ નોટિસ બહાર કાઢી નથી, તો અમને કાંઈ ખબર નહોતી. અને જે રામાજીના રબારી રામભાઈ અરણભાઈ રાઠોડ એ બેયની ઘરવાળીઓને નોટિસ દઈ ગયા, બીજી નોટિસ નથી, પણ સ્વામીનું મંદિર અમારે સાઈડમાં એની કોઈ નોટિસ સ્વામીવાળાઓને મળેલી નથી અને મંદિરે પાડી નાખ્યું. તો આ લોકો કેન્દ્ર સરકારમાંથી જે કોઈ પણ અધિકારી આવે છે એને કોઈ પણ રિક્વેસ્ટ કરવા વાળું છે જ નહીં અમારા વતીથી. તો અમે દાદુકા ગામ, કુતિયાણા તાલુકા, પોરબંદર જિલ્લાના વતની થઈ, તો અમારા કોઈ પણ અધિકારી અમારો પ્રશ્ન સોલ્વ ન કરે, આ અમારે ક્યાં આનો ન્યાય ઉતરાવવા જાવ? બોલો, એટલું કહી અને હું ગામ લોકોએ સરકારને માંગ કરી છે કે ડિમોલિશનની કાર્યવાહી સાથે વર્ષોથી પડતર તેમની રજૂઆતો અને સ્થાનિક સમસ્યાઓ અંગે પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.